ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ છીએ સેવ. સેવ ટમેટાની ન ખાઈએ, સેવ મમરામાં ન ખાય. અને એની અંદર આપણે માત્ર નાખશું થોડી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું. બીજું કંઈ જ નાખવાનું નથી આની અંદર. ઓકે મિત્રો. અને આ આપણે સેવ બનાવવાની જે આગળ આપણે ગાંઠિયા બનાવ્યા હતા ને એ રીતે બિલકુલ હાથ બગડે નહીં આપણો. કમ્પ્લીટ થાય આમાં હલાવતું જવાનું, પાણી નાખતું જવાનું. રોટલીની જેમ લોટ બાંધવાનો નથી આપણે મિત્રો. અને આની અંદર મોવણ આવશે ગરમ તેલનું, એટલે એકદમ પોચી ને મસ્ત થાય મિત્રો. અને દાંત ના હોય તો પણ ખાઈ શકો તમે. ઢીલો લોટ બાંધવાનો છે. પછી આ લોટને એકદમ આપણે ઘૂંટી નાખવાનો અને ગાંઠ બિલકુલ રાખવાની નથી. અને એની અંદર આપણે કેટલું છે, આ ચમચો છે ને એટલું તેલ નાખવાનું. અને મેં લીધે છે આ 1 વાટકી લોટ, બરાબર. એકલા વાટકી લોટ હોય ને એટલે આટલો ચમચો એક તેલ ઘણું, બહુ નાખવાનું નહીં. તો પછી બહુ તેલ પડી જાય તો સેવ કટકા કટકા થઈ જાય. જો આવી રીતે આને બરાબરનો મસળી નાખવાનો. એકલા એકદમ આમ ગાયના દૂધનો માવો હોય ને એવું જ લાગે, મસ્ત સુપર. જો આવી રીતના હવે એમાં તેલ નાખીને આને બરાબર મસળી નાખવાનું. મિત્રો, આપણે જો આ તેલ નાખી અને મસ્ત મસળી નાખ્યો છે, આવો કલર બદલાઈ જશે. તમે એકદમ નાખીને ઘૂંટશો, કલર કમ્પ્લીટ બદલાઈ જશે. આવો કલર થઈ જવો જોઈએ. એટલે આ સેવ પડશે આપણે એકદમ દુકાન જેવી જ. ઓકે મિત્રો. જો સેવ અંદર પાડીએ છીએ અને બિલકુલ હાથ નથી બગડ્યા મિત્રો. આપણે ચમચાથી ભર્યું, તમે જોયું છે. ચમચાથી જ આપણે લોટ મસેડવાનો છે અને ચમચાથી જ આપણે ભરવાનું છે. વગર હાથ બગડે આપણે દુકાન જેવી સેવ સુપર તૈયાર. અને જરા પણ વજનવાળો લાગે નહીં. આ રીતે બનાવવાની. જો એકદમ મોટી સરસ ફૂલે વગર ખરાય. એને જેટલું મસળો ને તમે એટલી સેવ સરસ બને છે. હાઈ ક્લાસ એકદમ મોટા મોટા ઘાણા થાય ને, કંદોઈ જેવા ઘાણા છે ને મસ્ત. આ આપણે સેવ મમરામાં ન ખાય, સેવ ટમેટામાં ન ખાય, સેવ ડુંગળીમાં ન ખાય. સેવ ને લસણનું પણ શાક થાય, એમને એમ ખાલી સેવનું પણ રસાવાળું શાક થાય. ઘણું બધું બને છે આની અંદર તો એમ. એટલે આ રીતની સેવ મિત્રો પાડવાની. હાથ બિલકુલ આપણા બગડતા નથી મિત્રો. જો બગડે છે કમ્પ્લીટ સેવ બધી રેડી. આપણા હાથ બગડ્યા નથી જરાય. એટલે આ રીતના મિત્રો આપણે સેવ બનાવવાની. સેવ પાકી કે નહીં એ જોવું હોય તો આપણે શું કરવાનું, એનો કલર નહીં, એને જો આમ પકડો ને તમે આમ, એટલે આમ ઊભી રહી જાય ને કડક, એટલે સમજી લેવાનું કે આપણી સેવ પાકી ગઈ મિત્ર. આ છે આપણી સેવ. થઈ ને થારી જેવડી મોટી સરસ. આપણી સેવ થઈ ગઈ તૈયાર મિત્ર. આપણે હમણાં બનાવી સેવ મમરામાં નખાય, સેવ ટમેટા, સેવ ડુંગળી, પછી સેવ ને લસણનું શાક સરસ થાય. ખાલી સેવનું પણ ગ્રેવીવાળું સરસ શાક થાય છે મિત્રો. એટલે આ સેવ આપણે જો દુકાન જેવી થઈ ગઈ છે, સુપર છે ને. આપણે આને તમે જુઓ ભાંગીને તો હાઈ ક્લાસ લાગે. જો એકદમ છે, એકદમ પોચી, ગયડા માણસે ખાઈ શકે. જો છે ને, જરાય કડક નહીં, એકદમ મસ્ત સેવ. એટલે મિત્રો બનાવજો. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કહેજો. સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.